ગુજરાત સ્ટેટ ઓન ફાસ્ટ ટ્રેક. નરેન્દ્રભાઈએ ગુજરાતને વિકાસનો પર્યાય બનાવ્યું. વિજયભાઈએ ગુજરાતની ધુરા સંભાળતા સાથે શરૂઆતના દિવસોમાં જ હિંમત સાથે લીધા અઢળક સાહસિક નિર્ણયો અને એમના દરેક નિર્ણયનો ફાસ્ટ ટ્રેક અમલ થાય એ માટે સતત કાર્યરત રહ્યા નીતિનભાઈ. પ્રથમ 100 દિવસમાં 125 પ્રજાલક્ષી નિર્ણયો સાથે થઈ નિર્ણાયક સરકારના પ્રગતિશીલ સફરની શરૂઆત અને છેલ્લા 60 દિવસમાં લેવાયા અગણિત લોક ઉપયોગી નિર્ણયો અને શરૂ થયો ફાસ્ટ ટ્રેક ગવર્નન્સનો દોર. વર્ષોથી જેની કાગડોળે વાટ જોવાતી હતી તે પણ ખુશી મળી આપણા ફિક્સ પગારદારોને. રાજ્યના 1,18,000થી વધુ ફિક્સ પગારદાર કર્મચારીઓને મળશે 7મા પગાર પંચ મુજબના પે મેટ્રિક્સ અનુસાર લઘુત્તમ પગારનો લાભ. જુદી જુદી કેડરમાં 63થી 124% સુધીનો થશે પગાર વધારો. ફેબ્રુઆરી 2017થી થશે અમલ. તમામ ફિક્સ પગારદારોના 5 વર્ષના ફિક્સ પગારના ગાળાને સળંગ નોકરી ગણવાથી રાજ્યના આવા 2.12 લાખ કર્મચારીઓને સિનિયોરિટી, હાયર પે સ્કેલ, પ્રમોશન અને પેન્શનને લગતા લાભો પણ મળશે. પ્રથમ વખત ગુજરાતમાં સરકાર અને નાગરિકો વચ્ચે અંતર ઘટાડવા માટે સેતુ બન્યો સેવા સેતુ. ગ્રામ્ય કક્ષાએ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં શરૂ થયા કેમ્પ, જેમાં 8 થી 10 ગામોના નાગરિકોને મળે છે અનેકવિધ સેવાઓનો લાભ એક જ સ્થળે અને તાત્કાલિક. ગણતરીના દિવસોમાં ગ્રામ્ય અને શહેરી સ્તરે આયોજિત થયા 1,862 કેમ્પ, 1,839 ક્લસ્ટર, 14,095 ગામો અને વોર્ડની 18 લાખથી વધુ રજૂઆતોમાંથી 97%થી પણ વધુ રજૂઆતોનો આવ્યો ઝડપી ઉકેલ. આ કેમ્પની અંદર એક જ જગ્યાએથી 16 જાતની અલગ અલગ સુવિધાઓનો લાભ મળે છે. સેવા સેતુ આપણને આપણા ઘર આંગણે બધી જ રીતની સેવા પૂરી પાડે. પહેલા નાની નાની યોજનાકીય ફરિયાદો લઈને છેક કલેક્ટર ઓફિસ સુધી જવું પડતું હતું, પણ હવે કલેક્ટર અને 17 જુદા જુદા વિભાગોના અધિકારીઓ સામે ચાલીને તાલુકે તાલુકે કેમ્પ કરે છે અને રજૂઆતોનો તાત્કાલિક નિકાલ પણ પ્રગતિ સેતુ દ્વારા. ગણતરીના દિવસોમાં પ્રગતિ સેતુ અંતર્ગત 5,382 ગામોની 13,000થી વધુ રજૂઆતોમાંથી 74.93% રજૂઆતોનો આવ્યો નિકાલ. આ સરકાર ગરીબોની સરકાર છે, પીડિતોની સરકાર છે, શોષિતોની સરકાર છે. એક પછી એક પોલિસી બનાવીને આપણે આ ગુજરાતના વિકાસને ચરમસીમા ઉપર લઈ જવું છે. પણ એવું કંઈક દૂષણ હજુ પણ આપણી વચ્ચે હતું જે આપણા શરીર, સમાજ અને રાજ્યના વિકાસને અંદરથી કોતરી ખાતું હતું. એ છે દારૂ અને વ્યસનનું દૂષણ. આમ વિચારીને જ વિજયભાઈએ કડક કર્યા દારૂબંધીના કાયદા. હમણાં જ જે દારૂબંધીનો જે સખત કાયદો આવ્યો છે તે ખૂબ જ સારું પગલું ભર્યું છે સીએમએ, કે તેનાથી મહિલાઓને ખૂબ જ ફાયદો થવાનો છે. ઘરેલું હિંસા બંધ થઈ જશે અને એના લીધે રોડ પર, ઓફિસમાં કે ઘરમાં ગમે ત્યાં એક સેફ એન્વાયરમેન્ટ ઊભો થશે વિમેન માટે. સાથે સાથે ગરીબો વંચિતોના વિકાસને પણ ફાસ્ટ ટ્રેક પર લઈ આવ્યા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દીના વર્ષને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો. શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ ભોગવટાને કાયદેસર કરતો વટહુકમ કર્યો, જેનાથી શહેરમાં વસતા આશરે 70,000 જેટલા ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મળ્યું પોતાનું કાયદેસરનું ઘર. 70,000 જેટલા ગરીબ પરિવારોને અમે આ 33,88,374 મીટર જમીન, શહેરી વિસ્તારની બજાર ભાવમાં અતિ કિંમતી જમીન ખૂબ મામૂલી દરે એમને નિયમિત કરવા માટે, કબજાનો હક આપવા માટે અમે આજે આ ઠરાવ કર્યો. પહેલાં અમને ઘર છીનવાઈ જવાનો ડર રહેતો હતો, પણ ચિંતામાં ઊંઘ પણ નહોતી આવતી. પણ હવે અમને કાયદેસરનો કબજો મળશે એટલે અમને સૌથી મોટી નિરાંત. રાજ્યભરમાં શરૂ કરવામાં આવ્યા છે 65 દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર્સ, જ્યાં ક્વોલિટી એશ્યોરન્સ સાથેની જેનેરિક દવાઓ મળે છે લગભગ 40થી 80% જેટલી ઓછી કિંમતે. અને ટૂંક જ સમયમાં શરૂ થશે બીજા 500 જન ઔષધિ સ્ટોર્સ. મને તથા મારા મધરને ડાયાબિટીસ તથા બીપીનો પ્રોબ્લેમ છે. અત્યાર સુધી અમને ડૉક્ટરે જે પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે લખી આપતા દવા એ જનરલ મેડિકલ સ્ટોરમાંથી લેતા. એનું અમારે મહિને બિલ લગભગ 8,000 થી 9,000 રૂપિયા આવતું. દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ ભંડારમાંથી અમે હવે ખરીદ કરીએ છીએ, જેનું અમારે બિલ દર મહિને 800 થી 1,400 રૂપિયા વચ્ચે આવે છે.
સરકારે અમલમાં મૂકી નવી આરોગ્ય નીતિ. અમરેલી, બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, તાપી એમ 6 જિલ્લાની સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરીને સ્વનિર્ભર બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ શરૂ કરવા આર્થિક સહાય, વિદ્યુત શુલ્કમાં રિએમ્બર્સમેન્ટ અને લીઝના ધોરણે જમીન પણ આપશે સરકાર. ગુજરાત સરકારે અપનાવ્યો બોર્ડર ટુરિઝમનો નવો અભિગમ. ગુજરાતના લોકોમાં દેશભક્તિ વધે એ માટે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા સુઈ ગામના નડાબેટ ખાતે શરૂ કરવામાં આવ્યો સીમા દર્શન કાર્યક્રમ. સીમા દર્શન બન્યો હજારો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર. સાથે જ રાજ્યની યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત પોલીસ તેમજ લશ્કરી અને અર્ધલશ્કરી દળોમાં ફરજ દરમિયાન વિકલાંગ થનાર અથવા શહીદ થનાર જવાનોના બાળકોને આવક તેમજ પર્સન્ટાઇલમાંથી મુક્તિ આપી ગુજરાત સરકારે, જેથી એમને મળશે પ્રાઇવેટ કોલેજોમાં પણ ટ્યુશન ફીમાં મોટી રાહત. આપણા સંવેદનશીલ મુખ્યમંત્રીએ તો ઉત્તરાયણ દરમિયાન માંજાથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા કરુણા અભિયાન પણ શરૂ કર્યું છે. સરકારના વિવિધ વિભાગો અને જીવદયા પ્રેમી સંસ્થાઓ સાથે સંકલન કરી ગુજરાત સરકારે વ્યવસ્થા કરી પક્ષીઓને બચાવવા માટે જાગૃતિ કાર્યક્રમો, હેલ્પલાઇન, ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો અને ઓપરેશન થિયેટર્સની. હવે સૌરાષ્ટ્રના ખેડૂતોએ વરસાદ પર આધાર રાખવો નહીં પડે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના 13 જળાશયો સુધી પહોંચ્યા નર્મદાના નીર અને આવતા 2 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે બીજા તબક્કાનું કાર્ય અને સૌરાષ્ટ્રના કુલ 115 ડેમ છલકાશે નર્મદાના નીરથી. રાજ્યના તમામ 1.66 લાખ ચેકડેમોને પાણીથી તરબોળ કરવા સરકારે લીધો ક્ષતિગ્રસ્ત ચેકડેમોની મરામતનો નિર્ણય. કાર્યમાં ગતિ અને પારદર્શિતા લાવવા ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી સત્તા. પોતાના ઊભા પાકને રોઝડા અને ભૂંડથી બચાવવા આખી રાત જાગતા ખેડૂતોને આ ઉજાગરામાંથી મુક્તિ અપાવવા સરકારે જાહેર કરી છે કૃષિ પાક રક્ષણ યોજના. ખેતર ફરતા કાંટાળી વાડ બાંધવા પૈસા આપશે સરકાર. ગુજરાતના ખેડૂતોએ કાળી મજૂરી કરીને ઉગાડેલી મગફળી સસ્તા ભાવે વેચાઈ ન જાય અને ખેડૂતોને મદદ મળે એ હેતુથી સરકારે ₹80.47 કરોડના ખર્ચે ટેકાના ભાવથી કરી 16 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી. આદિવાસીઓને વધુ સશક્ત બનાવવા તેમજ ગૌણ વન પેદાશ સહિતની બાબતોમાં વધુ અધિકારો આપવા સરકારે પૈસા એક્ટ હેઠળના નિયમો વધુ કડક બનાવીને સઘન અમલીકરણનો નિર્ધાર કર્યો. વનબંધુઓને મળશે ગૌણ ખનિજ અને ગૌણ વન પેદાશોની માલિકી. ગૌણ વન પેદાશોના સંગ્રહ વેચાણમાંથી એજન્ટોની થશે નાબૂદી. ગૌણ વન પેદાશોની આવક સીધી ખાતામાં થશે જમા. નાણાં ધીરનારાઓ પર આવશે અંકુશ. શ્રમ બંધુઓ અને મહિલાઓને મળશે સંપૂર્ણ રક્ષણ. ગિરનાર આવતા યાત્રીઓને દર્શનની સરળતા રહે એ માટે ₹115 કરોડના ખર્ચે PPP ધોરણે હાથ ધરવામાં આવ્યું દેશના સૌથી મોટા અને સૌથી અત્યાધુનિક 2.3 કિલોમીટર લંબાઈના ગિરનાર રોપવેનું કાર્ય. આવનારા દિવસો બાયોટેકનોલોજીના છે અને ગુજરાત એમાં પાછળ ન રહે એ હેતુથી સરકારે જાહેર કરી નવી બાયોટેકનોલોજી પોલિસી. નવી સ્ટાર્ટઅપ નીતિ અંતર્ગત આપણો ગુજરાતી યુવાન જોબ સીકર નહીં પણ જોબ ગિવર બને એ હેતુસર રાજ્યના યુવાનોના નવતર વિચારોને સાકાર કરવા સરકારે કરી ગુજરાત સ્ટાર્ટઅપ મિશનની રચના. હવે સેનાની ત્રણેય પાંખ માટે શસ્ત્ર ઉત્પાદનનું ગૌરવ પણ મળશે ગુજરાતને, કારણ કે નવી એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસી દ્વારા સરકાર આપશે આવા ઉદ્યોગોને પ્રોત્સાહન. આ ક્ષેત્રના લઘુ ઉદ્યોગોને મળશે આર્થિક સબસિડી. ક્લસ્ટર આધારિત ઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન, કર રાહતો, કૌશલ્ય નિર્માણ માટે સહાય તેમજ સંશોધન અને વિકાસ માટે સહાય આપશે સરકાર. સાથે જ અંકલેશ્વર, વાપી અને વટવામાં કેમિકલ અને ફાર્મા ઉદ્યોગોના વર્ષોથી રૂંધાયેલા વિકાસને પણ મળશે ગતિ, કારણ કે પર્યાવરણના નામે લદાયેલા પ્રતિબંધને ઉઠાવીને નવા ઉદ્યોગો સ્થાપવાની મંજૂરીનો અભૂતપૂર્વ નિર્ણય પણ લીધો આ સરકારે. એટલે હવે પર્યાવરણની જાળવણી પણ થશે અને અંકલેશ્વર, વાપી અને વટવાના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગને અંકુશોમાંથી મુક્તિ પણ મળશે. 8મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આવ્યા 12 પાર્ટનર કન્ટ્રીઝ, 100થી વધારે દેશોના ડેલિગેટ્સ, હજારો નેશનલ ઇન્ટરનેશનલ બિઝનેસ લીડર્સ અને થયા 25,500થી વધારે MOUs.
ઇન્ડસ્ટ્રીઝની સાથે એન્સિલરીઝ પણ વધશે, જેનાથી મળશે 10 લાખ યુવાનોને રોજગાર. 9 નોબેલ પ્રાઇઝ વિજેતાઓએ આવીને આપણા યુવાનોને વિજ્ઞાન અને સમાજના નવા સંબંધોની સમજણ પણ આપી. રોજગારી આપવામાં સૌથી અગ્રેસર અને દેશભરમાં બેરોજગારીનો સૌથી ઓછો દર ધરાવતા આપણા ગુજરાતના 67,000 યુવાનોને સંપૂર્ણ પારદર્શક રીતે મળશે સરકારી નોકરી. આરટીઓ ચેકપોસ્ટ પણ બની પારદર્શક. શામળાજી ખાતે શરૂ કરવામાં આવી દેશની સર્વપ્રથમ લેઝર ટેકનોલોજી આધારિત અદ્યતન AVMS આરટીઓ ચેકપોસ્ટ. ગિફ્ટ સિટીમાં શરૂ કરવામાં આવેલા ભારતના સર્વપ્રથમ ઇન્ટરનેશનલ એક્સચેન્જ INXનું હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું. એટલે હવે ભારતભરના વેપારીઓને ઇન્ટરનેશનલ ટ્રેડિંગ માટે હોંગકોંગ, દુબઈ કે સિંગાપોર સુધી જવું નહીં પડે. આ વેપારીઓ ગાંધીનગરના આંગણે આવીને કરશે ઇન્ટરનેશનલ ટ્રેડિંગ, જેનાથી લાખો લોકોને મળશે રોજગાર. ધોલેરા SIRનું કાર્ય પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. 22 સ્ક્વેર કિલોમીટરમાં આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણની શરૂઆત પણ રૂપિયા 3,000 કરોડના ખર્ચે થઈ ચૂકી છે. ગુજરાતના 21 રેલવે સ્ટેશનોનું થવાનું છે રીડેવલપમેન્ટ. રૂપિયા 250 કરોડના ખર્ચે બનનાર એરપોર્ટ જેવી સગવડો ધરાવતા ગાંધીનગર રેલવે સ્ટેશન અને 300 રૂમની 5 સ્ટાર હોટેલનું ખાતમુહૂર્ત કર્યું આપણા નરેન્દ્રભાઈએ. અને રૂપિયા 3,500 કરોડના ખર્ચે સુરત રેલવે સ્ટેશનનું કરાશે રીડેવલપમેન્ટ. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના નક્કર અમલીકરણ ઉપર પણ આપ્યો ભાર. આશરે રૂપિયા 10,000 કરોડના ખર્ચે ગુજરાતના 18,000 ગામો અને 16,254 પરાઓને મળશે ગુણવત્તાયુક્ત અને 12માસી રસ્તાઓ. સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ભૂગર્ભ પાઇપલાઇનથી સબમાઇનોરનું બાંધકામ કરી 4 લાખ હેક્ટરનો વધારો કરવા માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી. સોશિયલ સેક્ટર હોય, સર્વિસ સેક્ટર હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, આ બધાનો વિકાસ એ પૂરતો થાય એ દિશામાં સૌનો સાથ સૌનો વિકાસ એ આ મંત્રને સાથે લઈ આવો આપણે સૌ સાથે મળીને ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ. તમને એમ થતું હશે કે આટલા નિર્ણયો, એનો અમલ, આ બધું કરતા કરતા તો કોણ જાણે કેટલો સમય ગયો હશે. સંવેદનશીલતા, પારદર્શિતા, નિર્ણાયકતા, પ્રગતિશીલતા જેવા 4 મજબૂત પૈડા પર આજે પૂરપાટ દોડે છે આપણું ગુજરાત. એટલે જ તો આ સરકારે ફક્ત 160 દિવસમાં 200થી પણ વધુ નિર્ણયો લઈને એને બનાવ્યું વિકાસનો વિજય સ્તંભ. ગુજરાત સ્ટેટ on fast track.